મિત્રો જો માં કરતાન મતુન કોઈનથી તો સેલને સબસ્ક્રાઇબ કરી દો. વીએન્ડના રોજ રાત્રે જમવાનું નાવતી ફેલાન તેના આસરાને જમવાનું અને જમાતી સરાને જમા દ્યા પછી વિયંદના પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી તે પછી તે ધોન ઘરનું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જાય જ્યારે તે પોતાના રૂમમાં જાય ત્યારે તે પોતાના પતિને ફૂંકરે અને પછી બંને ટીપની ઘણા કલાકો સુધી વાતો કરે મિત્રો વાતો થયા પછી હવે વનના પોતાના મોબાઈલમાં વિડીયો જોવા લાગતી હવે રોજ આજ રીતે કરવાથી વનનાને વિડીયો જોવાની આટપટ્ટી કી રોજ રાત્રે તે ફેલાન તી સાથે વાત કરે અને પછી વિડીયો જોવે મિત્રો આ વિડીયો જોવા દરમિયાન વનના પોતાને નિયંત્રિત કરી શકતી નથી પરંતુ કોઈક રીતે પણ પોતાની જાતને સંભાળી લેતી હવે એક દિવસની વાત છે કે સંજા વનના પોતાના સરાજીને કહે છે કે બાપુજી ઘરમાં સ્પેજી ખતમ થઈ ગઈ છે જાઓ બજારમાંથી સ્પીગી લઈને આવો વનના પોતાના સરાને થોડાક રૂપિયા આપે છે હવે વનના સરાજીના બજારમાં સબ્જી લેવા ખરીદવા નીકળી પડે છે સબ્જી ખરીદવા દરમિયાન વનનાના સરાજીને વેંગેના જોવા મળે છે તે તાજા તાજા લાંબા રીંગણા વનનાના સરાજીને રીંગણાની સબ્જી ખૂબ જ ગમતી હતી હવે તેઓ રીંગણા પણ ખરીદી લે છે અને તેની સાથે જુદી જુદી તરહની સબ્જીઓ પણ ખરીદ છે બધી અલગ અલગ સબ્જીઓ ખરીદી તેઓ ઘરે આવે છે ઘરે આવીને તેઓ પોતાની મને બોલાવે છે અને કહે છે કે હું કાલે પોરે તું એન રીંગણાની સબ્જી બનાવજે હું નાન તાજા તાજા રીંગણા લાવ્યા છું જે ખૂબ જે ફ્રેશ છે તેમની હું કહે છે ઠીક છે બાપુજીએ હું અન કાલે તમારા માટે રીંગણાની સબ્જી બનાવી દઈશ તે પછી વનના સબ્જીઓ લઈને રસોડામાં જાય છે અને બધી જ સબ્જીઓ કાઢીને મૂકી દે છે તે પછી તે રાત્રિનું જમવાનું બનાવે છે જમવાનું બનાવીને ફેલા પોતા સરાજાને ખાવા માટે આપે છે તે પછી બંને માન દીકરી જમવાનું જમે કે જમવાનું જમી આપી છે મનના ઘનવાનના બીધુઆન કામ નિપટાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે રૂમમાં જીને તે પોતાના પીતીને ફૂંકરે છે અને બીનને વાતચીત કરે છે વાત કરતા દરમિયાન ક્યારેક એક કલાકનો સમય આપસારથી જાય છે તે બિનને ખ્યાલ પણ અંથી રહેતો મિત્રો આ રીતે રાતના લગ્યાલા બે જ કે બાર વાગી ગયા હતા હવે વનના કહે છે કે ઠીક છે હવે મારે સુવન છે હું ફોન રાખું છું એમ ખીને તે ફોન કાપી દે છે તે પછી વનના રોજના જેમ વિદ્યાઓ જોવા લાગે છે મિત્રો હવે તે વિદ્યાઓ જોતાન તેની સ્થિતિ ખૂબ જો ખરાબ થઈ જાય છે અને પછી તે જેક્સને તે રસોદામાન જાય છે અને રસોદામાનથી એક રીંગણ લઈને આવે છે અને પોતાના રૂમમાં કાલી જાય છે રૂમમાં જીને હવે વંદા તે જ નો ઉપયોગ કરવા લાગે છે પરંતુ મિત્રો ઉપયોગ કરવા દરમિયાન તેવી રીંગણ તૂટી જાય છે જેના કારણે વનના ખૂબ જ પરેશાન થઈ જાય છે પરંતુ મિત્રો કોઈક રીતે વનનાના સરાજીને ખબર પડી જાય છે કે હું સાથે શું થયું છે મિત્રો હવે વનનાના સરાજી સાથે એક સને હુના રૂમમાં જાય છે અને પછી સરાજી અને હું મળીને તે કાર્ય કરે છે તો મિત્રો કાલો જાની શ્રાવ હું શું કરે છે આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે પરંતુ વાર્તામાં આગળ વળતા ફેલાશે તમને બધાને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો કાલો હવે વાર્તા શરૂ કરું છું મિત્રો આજની વાર્તાની શરૂઆત એક નાનકડા ગામથી થાય છે એક ગામમાં વંદના નામની સ્ત્રી રહેતી હતી જેની ઉંમર લગભગ 43 વર્ષની તી મિત્રો તેના પરિવારમાં તેના પિતાપતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સરાજી હતા જેની ઉંમર લગભગ 67 વર્ષની તે મિત્રો વાંદનાના પિતાઈ પ્રદેશમાં એનહતા પ્રદેશમાંના રહીને તેઓ એક નિપનીમાન કામ કરતા હતા અને તેમના કામના કારણે વંદનાના પરિવારનું ભરણ પોષણ થતું હનોન વંદનાના તેનું નામ પ્રકાશ હતોન પ્રકાશની ઇમર લગવાંગ 75 વર્ષની તે પ્રકાશ એક જવાબદાર યવક હતો તે પોતાના પરિવારની સારી રીતે કાળજી લેતો હતો પ્રકાશના પિતા પોતાના ગામમાં જ રહેતા હતા અને તેમની પાસે નાની જમીન તે થોડી જમીન પર તેઓ ખેતીવાડી કરતા હતા અને પોતાની હું સાથે ઘરમાં રહેતા હતા ઘરની નાની મોટી જરૂરિયાતો પ્રકાશના પિતાજી પૂરી કરી દેતા પ્રકાશની પત્ની વંદના પોતાના સરાજીની સ્નપૂરન કાળજી રાખતી હતી અને કોઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ થવા નંદતી હતી આ રીતે તે પોતાના પરિવારને આગળ લઈ જતી હતી મિત્રો આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયા વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી ફેલાન પોતાના સરાજીને જમવાનું આપતી સરાજી જમ્યા પછી પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી તે પછી ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જતી જ્યારે તે પોતાના રૂમમાં જતી ત્યારે પોતાના પતિને ફોન કરતી અને પછી બંને ટીપની ઘણા કલાકો સુધી વાતો કરતાં બંને વચ્ચે ઘણી વાતચીત થતી હતી મિત્રો વાત ખતમ થયા પછી તે પોતાના મોબાઈલમાં વિડીયો જોવા લાગતી રોજ વિડીયો જોવાથી તેને વિડીયો જોવાની ટેવ લાગી ગઈ રોજ રાત્રે ફેલા તેને પતિથી
વાત કરે અને ચીમન બલાવવા માટે તેની વિડીયો જોઈએ હતી તેને આબદુન ગમતું નહતું આજી કારણથી વન્નાપ તેને ક્ષુન જણાવતી નથી મિત્રો વન્ના જાણતી તી કે જોપટી ઘરે આવી ગયા અને ઘરે રહેવા લાગ્યા તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થી જશે ખાવાના પણ લાલા પડશે આથી વન્નાપ તેને ઘરે બોલાવતી નથી હવે એક દિવસની વાત છે વન્ના તેના રાજીને ક્યાઉં કે બાપુજી ઘરમાં સબ્જી ખત્મ થઈ ગઈ છે બજારજીને સબ્જી લી આવો વન્નાસ રાજીને ખેંચે અને કેટલાક રૂપિયા પણ આપ્યા હવે વન્નાસ રાજી કાલ્યા ગયા વન્નાસ રાની સબ્જી ખરીદવા જીતાન બજારમાં તાજા રીંગ લેખાયા વન્નાસ રાજી રીંગની સબ્જી ખૂબ જે ગમતી હતી તેથી તેઓ રીંગ છીન ખરીદી લે છે તેમના અન્યત્ર તરની સબ્જીઓ પણ ખરીદી સબ્જીઓ લઈને ઘરે આવ્યા પછી તેઓ પોતાની હોને બોલાવે છે અને કે છે હું કાલે બપોરે વેંગનની સબ્જી બનાવજો હું તાજા રી ગન્નના લાવ્યા છું वो જવાબ આપે છે ઠીક કે બાબુજી કાલે પોરે સબ્જી બનાવી દીશ મંદિરના સબ્જીઓને રસોદામાં મૂકે છે અને રાત્રિનું જે સંવાનન બનાવે છે જો જમવાનું બનાવીને સ્રાન ફેલા આપે છે પછી પોતે એની દીકરી સાથે જ મેં છે જમાયા પછી વંદેના ઘણા બધા કામ કરીને પોતાના રૂમમાં જાય છે રૂમમાં જીને તે પોતાના આપણીને ફોન કરે છે બેનને 1 કલાક સુધી વાતો કરે છે અને એમ કરતાં રાતના 12 વાગી જાયા છે વનના ફોન કાપીને સુવાની તૈયારી કરે છે પરંતુ રોજની જેમ તે વિડીયો જોવા લાગે છે અકાંક તેની હાલત ખરાબ થવા લાગે છે જ્યારે તેને યાદ આવે છે કે સોદામાં જે રીંગના પડ્યા છે તે રીંગના લઈને આવે છે અને મળે છે પરંતુ તે રીંગનો અંદર જે તૂટી જાય છે આથી વેંદના ઘરની પ્રશાંતિ જાયા છે તે સમજી નથી શકતી કે આ પરિસ્થિતિ કોને કે કારણ કે તેને તો દેખી શકતી નથી કેમ કે તેનો પિટી પ્રદેશમાં છે અને જો તેને આના વિશે ખબર પડે તો તે ગુસ્સો કરે અને સ્રાન ખીશ કયાનહીન મિત્રો આમ ધીરે ધીરે સ્વારથી જાયા છે અને વંદેના ખૂબ જે પ્રશાંતિ જાયા છે હવે શું કરશે કોને ખેશે આમ એક દિવસ પૂરો નીકળી જાયા છે પછીના દિવસે સાંજે વન્ના પોતાના પાડોશમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે તે સ્ત્રી તેના ઘરમાં આવજાવ કરતી હતી ક્યારેક કેટલીક વાર સુધી બીનને ગપ્પા મારતી એટલે કે તે તેની શૈલી હતી વન્ના તેને હકીકત જણાવે છે જ્યારે તે સ્ત્રી તેના મુખેથી આમ બધીન સંભળે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને તે ખેંચે કે તેને આવી બધીન કરવાની શી જરૂરત હતી હવે ભૂલ થઈ ગઈ છે તો આ સુધારવી તો પડશે ને વનના રદતા તાકે છે મારી મદકર્મે સમજણ નથી પડતી કે હવે શું કરું અમને ખૂબ જ પરેશાનીથી રહી છે ત્યારે તે સ્ત્રી છે કે હવે શું અને ક્રીશ કયા જો રાતથી ગઈ છે કાલે સવારે હું તુને એક લેડી ડોક્ટર પાસે લી જીશ ત્યાં તારી સારવાર કરાવીશ મિત્રો આમ કરતાન બીજો દિવસ આવે છે સવારે વનના ઉઠે છે અને ઘરના કામ કરીને રાજીને કે છે પપ્પાજી હોસ્પિટલ જાઉં છું મને થોડીક તકલીફ થી રહી છે દવા લઈને આવી શમખીને તે પ્રદર્શન સ્ત્રી પાસે સાથે જાયા હોસ્પિટલ જાયા જે હોસ્પિટલમાં જીને જ્યારે વનના લેડી ડોક્ટરને સાચી વાત કહે છે ત્યારે ડોક્ટર ગુસ્સે થાય છે અને તેને થપકો આપે છે આમ કરવાથી તારો જીવજી કે છે આવું કરવાની જરૂર છે હતી વનના જવાબ આપે છે ખરી વાત છે કે હું એક વિડીયો જોતી હતી આ વાત હા સાંભળ્યા પછી લેડી ડોક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારા જેવી સ્ત્રીઓને કારણે જેબથી સ્ત્રીઓનું નામ ખરાબ થયા છે રોજ નવા જ આવે છે કે ફલાની લેડી આવું કામ કરી રહી છે આવી હરકતોના કારણે ઘણી લેડીએ પોતાનું જીવન ગુમાવ્યું છે જો આજે તું અહીં ના આવી હોટ અને એક દિવસ મોટો દુઃખ રહ્યાውን હોટ તો તું કદાચ મોટી પ્રોબ્લેમ ઊભી થી શક્તિ હતી સારું થયાውን કે તું યોગ્ય સમયે અહીં આવી ગઈ છી લેડીઝ ડોક્ટરને વંદનાનું ટ્રીટમેન્ટ કરે છે ટ્રીટમેન્ટ પછી તેની તબિયત સુધરી જાય છે કેમ કે તે લેડી ડોક્ટર તે રીંગણ કાઢી નાખે છે અને જે પણ સમસ્યા હતી તે દૂર થઈ જાય છે ત્યારબાદ લેડી ડોક્ટર કેટલીક દવાઓ લખે છે અને કહે છે કે હું જે દવાઓ લખું ચુન તે તું સમયસર લેજે તારી તબિયત ઝડપથી સારી થી જશે પછી વંદના દવાઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછી આવી જાય છે મિત્રો હવે રાતનો સમય થવા લાગે છે જે લેડી વંદનાને સાથે હોસ્પિટલમાં ગઈ હતી તે રાત્રે તેના પતિને સમગર વાત ખી નાખે છે તે કહે છે કે પ્રકાશની પીની વંદના વેગલથી ઈચ્છા પૂરી કરી રહી હતી અને તે વેંગન અંદર અઢું તૂટી ગયાઉન અને આજે હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી મિત્રો વંદના તેની શૈલીને કહે છે કે આ વાત તું કોઈને ખીશ નહીં તો હિન કોઈને
મારું મધ્યુન દેખાડવા લાયક રીશ નહીં, પરંતુ મિત્રો તેની શૈલી પોતાના પેટમાં વાત પકાવી શીખતી નથી અને પોતાના પતિને તમામ વાતો કહી દે છે. મિત્રો જ્યારે તેની શૈલીનો પતિ આ બધી વાતો સાંભળે છે તો તે પણ દંગ રહી જાય છે, તે પણ વિકારવામાં જબૂર થઈ જાય છે કે હવે આ જ રીતે ધીમે ધીમે સ્વારનો સ્મ્યા થયા છે. જ્યારે સ્વાર થયા છે ત્યારે તેની શૈલીનો પતિ વંદનાના અસરા પાસે જાય કે જે ઘરની બહાર તે કોઈ કામ કરતો હતો. તે તેને કહે છે કે કાકા પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી, તેને હવે ઘરે બોલાવો. અખરે તે પરદેશમાં શું કરી રહ્યો છે, તેને ઘરે બોલાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રો વંદનાના રાખે છે કે તમે શું વાત કરી રહ્યા જો પ્રકાશ ઘરે આવી જશે તો પછી ઘર કેવી રીતે ચાલશે. તેની એક દીકરી છે, તેનું પણ વિકારવું પડે, પરિવારનું પણ જોવું પડે. તે ઘર આવીને બેસી જશે તો પછી અમે તો ભૂખે મરી જઈશ. આવનથી શિક્ષે નહીં, તે 1 વર્ષ પછી આવશે અને 1 મહિનો રોકાઈને ફરીથી કાલ્યાઓ જશે. પરંતુ મિત્રો વંદનાની શૈલીનો પી તીખે છે કે ના કાકા તેને બોલાવો, આમાં મારી ભલાઈ છે. જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીદ કરે છે અને વારંવાર કહે છે ત્યારે વંદનાના રાજી કહે છે આખરે વાત શું આજે તમે આ રીતે જીદ કેમ કરી રહ્યા છો, આખરે શું અથ્યાવન છે. મિત્રો ત્યારબાદ તે શૈલીનો પતિ વંદનાના રાજીને સંગર વાત કહે છે અને કહે છે ખરેખર આ રીતે કાલતું રહ્યાવન તો તમારી હુની જાન પણ જીશ કે છે. આગળ જતાં તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે. આથી જે હું છું કે પ્રકાશને અહીં બોલાવન દોસ્તો તે માનસની વાત સાંભળ્યા પીછી વંદનાના રાજીનો તો પીજી જ લેતી જમીન સરકી જાય છે. હવે તે પછી વંદનાના રાજીના મમ્માના અનેક વિકારો ડૂબવા લાગે છે. જે દિવસે તેની હું પ્રત્યાય તેની નિયત ખરાબથી જાય છે. આખો દિવસ તેનો સરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે વંદના તેના માતકા બનાવે છે અને તેને કા આપવા જાય કે જે સ્મેં વંદનાનો સરો પૂછે છે વહુ તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ. હાંતી વંદના આ વાત સા હલીને ગભરાઈ જાય કે આને મનમાન વિકારે છે કે કડાક મારા રાજીને બધું જ ખબર પડી ગયા છે. પછી વંદના એ ખ્યાવનકની નહીં મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. એ પછી વંદનાનો સરો કહે છે તું ભાનુન શા માતે બનાવી રહી છે, એમને બરાબર ખબર છે કે તારા સાથે શું થયું છે અને તું હોસ્પિટલ શા માટે ગઈ. ત્રીજો હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક જરૂરિયાત હોયા છે અને પ્રકાશ પણ નથી. એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને ખીશ કે છે હું આ બધું કરવા માટે તૈયાર છું. હું તારું કામ કરી શકું છું. તું આટલી ખતરનાક હરકતો શા માટે કરી રહી છે તારી જાનપણજી કે છે ને રાજીની આ વાત સાંભળીને વંદના ફેલાતો ખૂબ જા ગુસ્સેથી જાય છે. તે તેના સ્રાને ખૂબ જ કૃક્ષ શબ્દોમાં સંભળાવે છે અને કહે છે કે તમને શરમ આવી જોઈએ. હું છું તમે તમારી પોતાની હું સાથે આ પ્રકારની વાતો કેવી રીતે કરીશ કો. વંદના તેના સ્રાને ઘરની વાતો સંભળાવે છે અને ગુસ્સે થઈને ત્યાંથી રવાના થી જાય છે. પછી તે રસોદામન જીને ખાવાનું નન બનાવવા લાગે છે. ધૂન કામ પૂરું કરીને રાત્રે પોતાના ઉમાન જતી રહે છે. રાત્રે જ્યારે તે સૂઈ રહી હોય ત્યારે તે ઘણી વિકારે છે જો હું આ પ્રકારનું મન કામ બહાર જીને કરું તમને મોટો ખતરો થઈ શકે છે અને જો કોઈને ખબર પડી ગઈ તો મારા પરિવારની ઇજ્જત નીલામથી જશે. શા માટે હું આ બીધુન બહાર જીને કરું આ બેઢું તો ઘરે જે કરી શકાય છે એમ કરવાથી ઘરની ઇજ્જત પાન બીચી જશે અને કોઈને શી ખબર પડે. દોસ્તો આ બીધુન વિકારીને રાત્રે લગભગ 1 વાગે આના સ્મેં તે પોતાના રૂમમાંથી નીકળી અને સીધી પોતાના સ્રાના રૂમમાં જાય છે. સ્રાના રૂમમાં પહોંચ્યા બાદ પોતાના સ્રાને કહે છે જુઓ હું તમારી સાથે તૈયાર છું ને પણ આ વાત કરી પણ બહાર જવી જોઈએ નહીં. તમે બહાર કોઈને પણ એંગેક્શન કહેતા નહીં આ વાત બહાર આવી જશે અને તમારા દીકરાને ખબર પડી તો તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. એ પછી વંદનાનો સ્રો કહે છે કે મારા પર વિશ્વાસ રાખ કની પણ બહાર નહીં જાયા. હવે એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ રાત્રે આજ ઘટના ફ્રી થવા લાગે છે. બંને સ્રો અને હું રંગલિયા મનાવે છે અને આ રીતે 2 મહિના વીતી જાય છે. પછી એક દિવસ બપોરના લગભગ 3 વાગ્યાની આસપાસ કે જે આતરી જે વંદના સાથે હોસ્પિટલ ગઈ હતી એ વંદનાના ઘરે આવે કે ઘરની અંદર આવી આને વંદનાને બૂમ પાડે છે વંદના તું કે આન છે. એ અવાજ વંદના સંભળી લે છે. ફને સ્મ્યાય તે પોતાના સ્રા સાથે હતી તેને અંદરથી જવાબ આપ્યા રાહ જો હું આવી રહી છું ને એટલું ખીને તે ઝડપથી પોતાના ખેબડા ફેરવા લાગે છે. પણ ધીરે ધીરે તે સ્ત્રી વંદનાના રૂમ પાસે આવી જાય છે. રૂમનો દરવાજો ખુલ્લો હોયા છે અને એ જે સ્મેં વંદના બહાર નીકળે છે પરંતુ તે દરમિયાન તે સ્ત્રી વંદનાના સ્રાને રૂમમાં જોઈ લે છે અને તરત જે સમજી જાય છે કે વંદના એના તેના
સ્રા વચ્ચેકની ખોતુન કાલી રહ્યાઓન છે સ્ત્રીએ સ્મેકનીનથી થોડી વાતચીત કરી અને પછી પોતાના ઘરે પાછી કાલી જાયા છે પણ એ પછી ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ જાયા છે કે એ જ ગામનો એક માણસ પ્રકાશ વંદનાનો પતિને ફોન કરે છે અને જણાવે કે માણસ પ્રકાશને ફોન કરીને ખેંચે આ સાંભળીને પ્રકાશના તો પગલેથી જમીન જે સરકી જાયા છે તે તરજે પોતાની પત્ની વંદનાને ફોન કરે છે અને પૂછે છે કે હું તારા વિષયજેકની સાંભળુન ચુનતે સાકુન છે હવે વંદના તો તરજા મગરમચ્છના આયન્સથી રડવા લાગે છે તે રડતા પોતાના પતિને કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી પણ ગામવાલા ઉપર વિશ્વાસ છે હું મારા આશરા સાથે આવું કી રીતે ક્રિશ કુંતેઓ મારા પિતાની સ્માન છે આ રીતે વંદના પ્રકાશને ફુસલાવીને મનાવી લે છે અને બધું સમજાવી દે છે એ રીતે વાત ચૂપી જાયા છે હવે ધીરે ધીરે 1 મહિનો પસારથી જાયા છે પણ 1 મહિના પછી પણ પ્રકાશને ફ્રીથી ગામમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે છે અને એ જ વાત ફ્રીથી કહે છે હવે પ્રકાશ પણ ઘણો ગુસ્સેથી જાયા છે તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જીવ્યું અને જપે છે પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળી પડે છે ગામ પહોંચીને તે સીધો એ જે સ્ત્રી પાસે જાયા છે જે વંદના સાથે હંમેશા વાતો કરતી હતી તે સ્ત્રી પાસે જે તે બધી હકીકત જાણી લે છે એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી તે પ્રકાશને બધું સાકુન કે ચીકી દે છે વંદના અને તેના સરાના બધા કિસ્સાઓ કી નાખે છે આ બધુંના સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ જાય છે તે સીધો પોતાના ઘરે જાય છે ત્યાં જઈને તે પોતાની પત્ની વંદન જોરદાર મારે છે અને ઘણું બધું સંભળાવે છે પછી તે વંદનાને કહે છે કે તું તારો સામાન પેક કરી નાખ અને કાલ મારી સાથે તારે હવે મારી સાથે જે રહેવાનું છે દોસ્તો પ્રકાશ સમજી ગયો હતો કે પત્નીને એકલી ગામમાં રાખવી એ તેની પોતાની ફનમતી ભૂલથી હવે પ્રકાશ પોતાની પત્ની અને દીકરીને લઈને પ્રદેશ જવા નીકળી જાયા છે ગામમાં અને તેના પોતાના પિતાને જે રહેવા દે જે પ્રદેશ ગયા પછી પ્રકાશ સારા જીવની નવી શરૂઆત કરે છે હવે તે પોતે પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા લાગે છે દોસ્તો આજકાલ સમાચાર પત્રમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે છતાં આજકાલ કેટલીક સ્ત્રીઓ સમજતી નથી અને આવા ખોટા કામો કરે છે જે અતિશય ખોટા છે તો દોસ્તો આખી ખાની તમે આ વાર્તા વિશે શું વિચારો છો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વાર્તા કહેવાનો હેતુ કોઈની લાગણીઓને થેસ ફોન કાઢવાની નથી માત્ર તમારાનો અર્જ માટે આ ખાની રજૂ કરવામાં આવી છે ચેનલ પર નવા આવ્યા હોયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ